થરાદમાં 1.30 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આઇકોનિક રોડની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ। થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશનના માર્ગમાં 4 લાઇન રોડના કામની ગુણવત્તા પર ઉઠ્યા છે સવાલો। રોડની કામગીરીને લઈને લોકોમાં નારાજગી। જૂના આરસીસી રોડને દૂર કર્યા વિના સીધા તેના પર કપચી અને ડામર પાથરીને રાતોરાત કામ પર પૂરું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાય છે। લોકોના ટેક્સના પૈસા બરબાદ થતા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે। 24 કલાકમાં જ વાહનો રોડ પરથી પસાર થતા રોડ તૂટવા લાગ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। આ માર્ગ પર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિતના સંસ્થાઓ પણ આવેલી છે। સરકારી કચેરીઓમાં જવા માટે અને સંસ્થાઓ તેમજ બજારમાં જવા માટેનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે। નગરપાલિકા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સારી ક્વોલિટી સાથે મજબૂત રોડ રસ્તા બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। અત્યારે આપણે થરાદનો જેને મુખ્ય રોડ કહેવાતો હોય એવો રોડ કે જ્યાં તાલુકા પંચાયત હોય, મામલતદાર ઓફિસ હોય, પ્રાંત ઓફિસ હોય, નગરપાલિકા હોય વગેરે વગેરે કચેરીઓ અને 4-5 બેન્કો હોય એવો મહત્ત્વનો ગણાતો રોડ સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે તમે જોઈ શકો છો કે એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડોમર પાથરી દીધું છે અને એ ડોમર અત્યારે જે ચાલુ કામે ઉખડી રહ્યો છે આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે। આ કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર દ્વારા જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ રોડ વરસાદના પહેલાં જ વરસાદે આખો રોડ તૂટી જવાનો છે। આના માટે સરકારશ્રી પગલાં ભરે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને આ કામ બંધ કરાવી તાત્કાલિક બીજી કોઈ એજન્સીને કામ આપી અને આ મુખ્ય રોડનું કામ કરાવે એવી થરાદની સરકારી કચેરીઓ જ્યાં આવેલી છે એ મુખ્ય રોડ જે બનવા જઈ રહ્યો છે, જેની અંદર સરકારે 130 લાખ રૂપિયાના ખર્ચે આ નવો રોડ મંજૂર કરેલો છે, પરંતુ અહીંની જે એજન્સીને કામ આપેલું છે 24 કલાકની અંદર તમે જુઓ કે એક સામાન્ય ગાડી નીકળી છે અને એમાં રોડ તૂટી ગયો છે અને અડધો ઇંચથી પણ સાવ એકદમ પાતળું જે લેયર છે ઉપર ખાલી પાથરી દીધેલું છે આરસીસી ઉપર। જો 24 કલાકની અંદર આની આવી હાલત થઈ જતી હોય તો આવનારા સમયની અંદર આ રોડની કેટલી ક્વોલિટી જળવાઈ રહેશે એ આપણે જોવાનું છે। આ જે 130 લાખ રૂપિયા છે એ જનતાના ટેક્સના પરસેવાની કમાણીનામાંથી જે ટેક્સ ભરેલો છે એના પૈસા છે, નહીં કે આ જે એજન્સીઓવાળા જે છે એમને 130 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માટે જે સરકાર આપી રહી છે। એટલે સરકારને વિનંતી છે કે આ જે સરકારી કામકાજ જે ચાલે છે એની અંદર તમે બાહોશ જે અધિકારી અને જે લાંચ રૂશ્વતી અધિકારી ન હોય એમની નિગરાનીની અંદર કામ થાય તો જ કંઈક ને કંઈક કામનું સોલ્યુશન મળશે। બાકી આ જે જનતાના જે પૈસા છે એને વેડફવાનું જ કામ કરશે અને જે કોન્ટ્રાક્ટરો છે પોતાના ખીચા ભરવાનું જ કામ કરશે।